કઈ નહીં આવો એક વાર લક્ષ્મી નારાયણની જોડી સલામત રહી અને વકીલ સાહેબ તો કામમાં હશે પણ લક્ષ્મીજીને વંદન કરી કે અમારા બધા ભક્તો પર આ પરિવાર હંમેશા આવો પ્રેમ રાખે. હનુમાન દાદાનો દરબાર છે તો રામને પણ આવવાનું મન થાય તો બધા ભક્તોને ખૂબ ખૂબ ભાવ અને શ્રદ્ધાથી અને જલા બાપાને વીરબાઈ માતાને મંદિરિયામાં બેસાડજો અને જે સાક્ષાત અન્નપૂર્ણા સ્વરૂપ છે ભગવાન શ્રી હરિના પાઠ થયા છે તો હરિને પાઠ કરીએ એ નારાયણને પ્રાર્થના કરીએ કે તમે પણ લક્ષ્મી સાથે આ ઘરે સદાને માટે નિવાસ કરજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના. વિશેષમાં પરિવાર ખૂબ ભક્તિ કરે અને મળેલા જીવનને સાર્થક કરે એવી પ્રભુના ભાઈ એ સાંઈ કરવાનું સાલ ઓગાડીને સ્વાગત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की આપણા સાંઈ ધામમાં સદૈવ તત્પર રહી દરેક કાર્ય જે નિષ્ઠાપૂર્વક એમ કે એના વગર અધૂરું એવા રતિલાલભાઈનું श्री भरतभाई स्वागत करवा मांगे तो सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की આપણે જોરદાર તાળીઓથી સ્વાગત વધાવીએ. એમના કામને બિરદાવીએ, એમની સેવાને બિરદાવીએ કે જેઓ સદૈવ સેવામાં જ ઉપસ્થિત હોય અને ખૂબ સરસ કામ કરતા હોય એ આપણા સાંઈધામની આન બાન અને શાન છે. અમારા શંકરભાઈ આવેલા તો સાહેબ એમ તો બધા જ ભક્તો ખૂબ સન્માન કારણ કે એમ સન્માનની રીતે બધા જ કારણ કે બધા જ ભક્તો સન્માનીય છે તો એક વાર તો બધા જ ભક્તોના ચરણમાં વંદન કરવાનું કામ કારણ કે સાંઈ ધામની અંદર બધા જ ભક્તો એટલા દિલથી કાર્યો કરે. આટલા બધા ભક્તોને પ્રસાદ બનીને અમારા અવિનાશભાઈ પણ આ રસોડાની ટીમ અમારા ઉમેશભાઈઓની ટીમ લોકો કે અમે તો ખરેખર એક જગ્યાએ બેસી રહીએ પણ આજ બધા વંદનીય છે એમના થકી આખું ધામ ચાલે તો એ બધા જ ભક્તોના પુત્ર પરિવારને બાબા ખૂબ સુખ શાંતિ આપે કારણ કે સવારે બધા ઉઠીને આરતી ચાલુ કરી રાખીએ એના સમયે રસોઈ માટે આવી જાય કોઈ વાસણો ઘસે કોઈ શું કરે અને આ બધી જ વસ્તુઓ સાંઈ ધામની બધા જ ભક્તો આન બાન અને શાન છે. શિરડીની અંદર જે તે સમયે બાબાએ એક ભાઈએ ખાલી નિસરણી ઉઠાવેલી એક નિસરાણીને ઉઠાવેલા ત્યારે જ્યારે ઢબુ પૈસાનું ચલણ ચાલેલું
અવિનાશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. દરેક કાર્ય હોય એ પણ આખા સાંઈધામનું અવિનાશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઠાકોરભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. અમારા બેન જોમેન, અમારા ભજનના કીર્તિદારો અજીતભાઈ, નિશાંતભાઈ, અને નામો પણ છોકરાઓના બહુ ભૂલી જવાય, તો હરિના પાઠ માટે આવ્યા છે. જો આપણે બધા ભગવાનની ભક્તિ કરવા માટે ભેગા થઈએ, સરસ રીતે બધા મળીએ, એકમેકને મળીને પણ બધા પ્રફુલ્લિત થઈ જાય. આ આપણા પર સદગુરુની બહુ મોટી કૃપા છે કે આવા પ્રકૃતિની અંદર આપણે બધા એમ તો નીચે જ બેસીને આ પાઠો તો કરવું જોઈએ, પણ હવે બધા ભક્તોએ ગોઠવેલું હોય, બાકી આની પણ જરૂર, કારણ કે આપણે બધા હરખા જ છે. આપણે ખાલી ને ખાલી સદગુરુએ બતાવેલા માર્ગે ચાલવાની જરૂર આપણે બધાએ છે. બાકી માન પાન એ એક અહીંના પૂરતી સીમિત આ વસ્તુઓ છે. સાંઈ બાબા હંમેશા કહેતા કે કાર્યો એવા કરજો કે તમને ભગવાનના દરબારમાં માન મળે. ને તો આ સંસારમાં એ ક્યારે હાર પહેરાવે અને ક્યારે એ હારની અંદર ટાઈમ બોમ્બ મૂકે એનો સંસારીઓનો કોઈ પણ ભરોસો. એટલે કહેવાનો મતલબ એ છે કે કાર્યો એવા કરજો કે ભગવાનના દરબારમાં માન પાન મળે. એટલે આ એક ગૌણ વસ્તુ છે, પણ માણસો ભક્તિને પકડી લે, ભગવાનના નામ સાચો માર્ગ પકડી લે, એ બહુ મોટું જીવનનું સન્માન છે. આ સન્માન તો ક્ષણિક છે, આને હાથે કંઈ બહુ લેવા દેવા નથી. તો આપણે પણ સદગુરુને પ્રાર્થના કરીએ. સમય 10 વાગે પતાવવાનો હતો, પણ સમય આમ તેમ કરીતા સમય વધારે થઈ જ જાય. ગામે ગામથી બધા ભક્તો ભાવ રાખીને જુઓ. કાલે મહારાષ્ટ્રથી બધા ભક્તો આવેલા વાવીથી, સાંજે 6 વાગે આવ્યા, બૈરી છોકરા સાથે આવ્યા, પણ એક ભાવ એ લોકોએ રજૂ કર્યો કે શિરડી તો અમારે ત્યાંથી 20 કિલોમીટર, શિરડી ત્યાંથી 20 કિલોમીટર, વાવીથી 22 કિલોમીટર છે ભૂતભૂત, પણ પ્રેમને લીધે આજે પંચલાય આવ્યા અને રાતના રોકાયા. એક પ્રેમ માણસને ખેંચી લાવે. એટલે ગયા વર્ષે પણ એ લોકો, અને હુતાકા દ્વારકામાં આવ્યા, એ લોકો એવી કોઈ મોટી ફેસિલિટી પણ હોતા, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં માણસો તો જાય, પણ શ્વાન ને પક્ષીઓ પણ જાય. આપણા સાંઈધામની અંદર એ ટેક શ્વાન કાળો કૂતરો છે, તો જ્યાં જ્યાં એને લાગે તેના ખોળામાં સુઈ જાય. અમારા